નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ઉદાહરણ 1 થી 10 જે છે એ શીખી ગયા છીએ. આજે ઉદાહરણ 11 અને પછીના જે ઉદાહરણો છે આપણે શીખીશું. ઉદાહરણ 11, સમાંતર શ્રેણી 8 3 2 ના પ્રથમ 22 પદનો સરવાળો શોધો. અહીંયા આપણે જે પણ શ્રેણી આપેલી છે એના 22 પદોનો સરવાળો શોધવાનો છે. જો આમાં સહેલું પદ જાણતા નથી, આપણે મોટું સૂત્ર વાપરવું પડશે સરવાળાનું. તો એના માટે a અને d પહેલા શોધી જ લેવા પડે. તો a બરાબર પ્રથમ પદ અહીંયા 8 છે, d બરાબર બીજું પદ જે 3 છે, એમાંથી પહેલું પદ 8 બાદ કરી દો. 8 માંથી 3 જાય તો 5, 8 મોટા એ માઈનસ, એટલે જવાબ આવશે -5. જો આ +3 ને -8 હતા, ચિહ્નો જુદા જુદા હતા એટલે બાદબાકી થઈ, અને 8 મોટા અને એમાં આગળ માઈનસ, એટલે જવાબ શું આવી ગયો? માઈનસ. હવે આપણને પદોની સંખ્યા આપેલી છે, n બરાબર કેટલા આપેલા છે? 22 આપેલા છે. આપણે 22 પદોનો સરવાળો શોધવાનો છે, એટલે કે S22 શોધવાના છે. હવે સરવાળાનું મોટું સૂત્ર મૂકી દઈએ અહીંયા. તો Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ નાના કૌંસમાં n - 1 નાનો કૌંસ પૂરો ગુણ્યા d મોટો કૌંસ પૂરો. હવે આની અંદર જ્યાં જ્યાં n છે ત્યાં 22 મૂકીએ. તો n ની જગ્યાએ 22, n ની જગ્યાએ 22 છેદમાં 2, a ની જગ્યાએ 8, એટલે અહીંયા કૌંસમાં 8 લખીશું. n બરાબર 22 -1, d બરાબર -5 છે, અને આ રીતના કૌંસમાં લખીશું કારણ કે માઈનસ છે. હવે આનું સાદુરૂપ આપીએ તો 22 ને 2 વડે ભાગો તો આપણને 11 મળે. બરાબર 11, 2 8 16 પ્લસ 22 માંથી 1 જાય તો 21 કૌંસની બહાર ગુણ્યા -5 બરાબર 11 પ્લસ ગુણ્યા માઈનસ, એટલે -21 પંચા 105 બરાબર હવે જો પ્લસ 16 છે ને -105 છે, એટલા માટે બાદબાકી થશે. 15 માં 6 જાય તો 9, 9 માંથી જાય તો 8, 105 મોટા એ માઈનસ, એટલે જવાબ શું આવશે? -82 આવશે. હવે આ બંનેનો ગુણાકાર કરી દઈએ. પ્લસ ગુણ્યા માઈનસ એટલે -11 9 99 નવડો વધી આવી 9, 11 88 ને 9 97. તેથી S22 અહીંયા આપણે 22 પદોનો સરવાળો -979 મળશે. ઉદાહરણ 12, સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. હવે જો અહીંયા જે વિગત આપેલી છે પહેલી નોંધી લઈએ, એટલે જે શોધવું છે એ ખ્યાલ આવશે. એ શોધવા માટે શાની જરૂર પડશે એ પણ ખ્યાલ આવશે. પ્રથમ 14 પદ એટલે કે અહીંયા n આપેલા છે, n બરાબર 14 આવે. હંમેશા સમાંતર શ્રેણીના દાખલા ગણવા માટે જે વિગત આપેલી છે પહેલી નોંધી લેવાની. અહીંયા 14 પદોનો સરવાળો 1050 આપેલો છે, એટલે કે અહીંયા S14 બરાબર 1050 આપેલા છે. આપણે પ્રથમ પદ 10 આપેલું છે, એટલે કે a બરાબર 10 આપેલા છે. તો શ્રેણીનો 20મું પદ શોધો, એટલે કે આપણે અહીંયા a20 શોધવાના છે. બરાબર 20મું પદ શોધવાનું. જો 20મું પદ શોધવા માટે જો આપણે n માં પદનું સૂત્ર છે, એ n માં પદના સૂત્રની અંદર કઈ કઈ વિગત આપેલી છે એ જોવાનું છે આપણે. a n - 1d. તો અહીંયા આ n માં પદનું જે સૂત્ર છે એની અંદર n આપણી જોડે છે 20 છે, તો n ની જગ્યાએ 20 મૂકવાના રહેશે. a આપણી જોડે 10 છે, તો
a ની જગ્યાએ 10 લેવાના રહેશે, પણ d આપણી જોડે નથી, એટલે કે આ જે વિગત આપેલી છે એના ઉપરથી પહેલા આપણે શું મેળવવા પડશે? d મેળવવા પડશે. તો અહીંયા સરવાળાનું મોટું સૂત્ર મૂકશો તો એ સરવાળાના મોટા સૂત્રની અંદર d આવે છે. તો અહીંયા સરવાળાનું મોટું સૂત્ર પહેલું મૂકીએ, Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ નાના કૌંસમાં n માઈનસ 1 કૌંસની બહાર d મોટા કૌંસ પૂરો. હવે આમાં જ્યાં જ્યાં n છે ત્યાં 14 મૂકીએ પહેલા. તો S14 n ની જગ્યાએ 14 છેદમાં 2 બરાબર 2 a બરાબર આપણને 10 આપેલા છે તો a ની જગ્યાએ 10 લખી દઈએ પ્લસ n ની જગ્યાએ 14 માઈનસ 1 d આપણે શોધવાના છે બરાબર. હવે તેથી S40 એટલે કે 14 પદોનો સરવાળો 1050 આપણને આપેલો છે, પેલો એ લખી દઈએ. તો 1050 બરાબર બે નો ઘડીયો 14 આવે ત્યાં સુધી બોલો તો 2 સીતા 14. તો આ 7 છે એમને એમ લખી દઈએ. 2 દાન 20 14 માંથી 1 જાય તો 13d. તેથી હવે 7 જે ગુણાયેલા છે ડાબી બાજુ છે અહીંયા ભાગાકારમાં જશે. 1050 છેદમાં 7. આ 7 ને અંદર ગુણીને પણ આ જવાબ મેળવી શકાય, પણ 7 છે ને છેદમાં લઈ જઈએ. 20 પ્લસ 13d. હવે 105 ને 7 વડે આપણે ભાગી શકીએ. તો અહીંયા 15 છે તો 105 આ શૂન્ય બાકી રહેશે, ચડાવી દઈએ. ભરો 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 150 સીતા 15 સીતા 105 શૂન્ય બાકી દે ચડાવી દઈએ. તો અહીંયા 7 7 ઉડી ગયા તો 150 વધ્યા. 150 આ પ્લસ 20 ડાબી બાજુ જશે એટલે માઈનસ 20 થશે. જમણી બાજુ 13d વધ્યા. તેથી 150 માંથી 20 કાઢો તો 130 13d. હવે 13 ગુણાયેલા છે ડાબી બાજુ લઈ જાઓ એટલે ભાગાકારમાં જશે. તો અહીંયા આપણને 130 13 જશે નીચે બરાબર d. 13 દાન 130. અહીંયા 13 ઉડી જશે, 10 વધશે, તેથી d બરાબર 10. હવે જો આ n માં પદની અંદર જે d હતો આપણને મળી ગયો છે. હવે તમે સૂત્ર મૂકીને પછી કિંમતો મૂકો તોય ચાલે, અને સીધા જ અહીંયા આ રીતે લખીએ a20 બરાબર a પ્લસ 20 માંથી 1 જાય તો 19d. આટલા સીધા લખી દો તો ચાલે, સૂત્ર લખવાની જરૂર નથી. ચલો a બરાબર કેટલા છે આપણી જોડે? 10. d બરાબર કેટલા છે? એ પણ 10 બરાબર 10 પ્લસ 19 દાન 190. તેથી a20 બરાબર 190 ને 10 200. તો આપણને 20મું પદ છે 200 મળશે. અહીંયા ઉદાહરણ 13 સમાંતર શ્રેણી 24 21 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય? જુલાઈ 2023 ની અંદર બેઝિક ના પેપર ની અંદર દાખલો પૂછાયેલો છે કે આઈએમપી છે, બોર્ડ ની અંદર એકવાર પૂછાયેલો છે. હવે અહીંયા આ જે શ્રેણી આપી છે એના કેટલા પદોનો સરવાળો 78 થાય, એટલે કે અહીંયા n આપણે શોધવાનો છે બરાબર. સરવાળો આપેલો છે તો અહીંયા n શોધવા માટે જો પહેલું પદ આપેલું પણ છેલ્લું પદ નથી આપેલું આની અંદર, એટલે સરવાળાના મોટા સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. તો મોટા સૂત્રની અંદરથી જે જરૂરી વિગતો છે આપણે મેળવી લેવી પડે. એક તો a મેળવી લઈશું, d આપણને મળી જશે, Sn આપેલા છે તો n આપણે સરળતાથી મેળવી શકીશું. તો પહેલા આ સૂત્રની અંદર જે જરૂરી વિગતો છે મેળવીએ. તો
તો a બરાબર પ્રથમ પદ અહીંયા 24 આપેલું છે, પછી d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું, બીજું પદ 21 છે, એમાંથી પહેલું પદ 24 બાદ કરો, 8 - 7. હવે આ પ્લસ 21 છે માઈનસ 24 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી થાય, 4 માંથી 1 જાય તો 3 અને 24 મોટા એની આગળ માઈનસ છે એટલે જવાબ શું આવશે? -3 આવશે અહીંયા. બીજો અહીંયા આપણને SN આપેલા છે, n પદોનો સરવાળો કેટલો આપેલો છે? 78 આપેલો છે. કેટલા પદોનો સરવાળો શોધવાનો? 78 થાય એટલે કે આપણને n અહીંયા શોધવાના છે. 78 જે છે એ n પદોનો સરવાળો છે, પણ n કેટલો છે? પદો કેટલા છે? એટલે કે n આપણે શોધવાનો છે. સરવાળાનું મોટું સૂત્ર અહીં મૂકી દઈએ. Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ નાના કૌંસમાં n - 1 નાનો કૌંસ પૂરો ગુણ્યા d મોટો કૌંસ પૂરો. હવે આની અંદર જે જે કિંમતો આપણે જાણીએ છીએ મૂકી દઈએ. Sn બરાબર આપણી પાસે 78 છે, તો આ સૂત્રમાં Sn ની જગ્યાએ 78 મૂકી દઈશું. n આપણે શોધવાનો છે 2, a બરાબર 24 છે, પ્લસ n આપણે શોધવાનો છે -1 કૌંસની બહાર d આપણી પાસે -3 છે, તો આ રીતના કૌંસમાં લખીશું કારણ કે તફાવત ઋણ છે એટલા માટે. હવે અહીંયા સાદુરૂપ આપીએ 78 બરાબર n/2 24 તો 48. હવે અહીંયા પ્લસ માઈનસ માઈનસ, તો 3 ને પહેલા n સાથે ગુણીએ તો અહીં એક મિનિટ પહેલા 3 ને અંદર ગુણી દઈએ પછી પ્લસ છૂટો કરીશું. -3 ગુણ્યા n એટલે અહીંયા -3n મળશે. માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ થઈ જશે, 3 એકા 3. બરાબર છે. હવે અહીંયા આગળ સાદુરૂપ આપીએ. આ સાદુરૂપ તમને જેમ ફાવે એમ આપી શકાય, એવું નહીં કે હું આપો એ રીતે આપું. બરાબર છે. પહેલાથી પ્લસ ગુણ્યા માઈનસ કરી દઈએ, માઈનસ રાખીને અંદર 3 ગુણીને પછી કૌંસ છોડો તો પણ ચાલે. બરાબર. પણ આ ચિહ્ન બદલાય એટલે ધ્યાન રાખવાનું, માઈનસ ના શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને -3 ગુણ્યા એટલે -3n થશે. બરાબર. ચોકસાઈ ખૂબ રાખવાની ગણતરી વખતે. હવે આ કૌંસને છૂટો કરી દઈએ, પ્લસ ગુણ્યા માઈનસ એટલે -3n પ્લસ 3, તેથી 78 બરાબર n/2 -3n 48 ને 3 51. બરાબર છે. કોશિશ એવી હતી કે અંદર બગડો ઉડશે પણ ઉડે એવું નથી. આપણે એક કામ કરીએ, અહીંયા જે 2 છે એના ડાબી બાજુ અંશમાં લઈ જઈને 78 વડે ગુણી દઈએ. તો 2 * 8 = 16, 16 નો છગડો વધ્યા 1, 2 * 14, 14 ને 15, 156 બરાબર n કૌંસમાં -3n પ્લસ 51. હવે આ n ને અંદરના પદો વડે ગુણી દઈએ તો 156 બરાબર n ગુણ્યા -3n એટલે -3n², n ગુણ્યા 51 એટલે +51n. બરાબર. આ બંને પદ છે ને ડાબી બાજુ લાવી દઈએ. હવે તો -3n² છે એ +3n² થઈ જશે, +51n છે -51n થઈ જશે. ડાબી બાજુ ઓલરેડી 156 હતા, જમણી બાજુ શું વધશે? 0 વધશે. બરાબર છે. જો ફરી એકવાર -3n² હતા એ ડાબી બાજુ ગયા એટલે +3n² થઈ ગયા, +51 હતા એ બરાબરની ડાબી બાજુ ગયા એટલે -51 થઈ ગયા, અને +156 ઓલરેડી હતા. હવે જો આમાં કઈક ઉડે એવું છે, અહીંયા 3 ઉડે એવા છે,
51 ને 3 વડે ભાગી શકાશે 17 તારી 51 અને 1 ને 5 6 6 12 3 ના ઘડિયામાં 12 આવે 3 ની ચાવીનો ઉપયોગ થઈ શકે આને પણ 3 વડે ભાગી શકાશે તમે સીધા લખી દો ચાલે આમ n વર્ગ 17n પ્લસ અહીંયા જે વધે બરાબર છે પણ એક સ્ટેપ વધારે અહીંયા કરું છું તમને બધાને ખબર પડે એટલા માટે ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ આપણે અહીંયા 3 વડે ભાગીશું 3n વર્ગ ને 3 વડે ભાગીએ અહીંયા 51 ને 3 વડે ભાગીએ પ્લસ 156 ને 3 વડે ભાગીએ જમણી બાજુ 0 ને પણ 3 વડે ભાગીએ ટૂંકમાં બરાબરની ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ આપણે 3 વડે ભાગી દીધા જો અહીંયા 3 3 ઉડી જશે અહીંયા 17 તરી 51 અહીંયા પણ 3 3 ઉડી જશે આને પણ 3 વડે આપણે ભાગી શકીએ 3 5 15 3 2 6 3 3 ઉડી જશે જે વધ્યું છે એ લખીએ તો અહીંયા n વર્ગ વધ્યા માઈનસ અહીંયા 17 અને n વધ્યા એટલે કે 17n વધ્યા પ્લસ અહીંયા 52 વધ્યા હવે આનું અવયવીકરણ કરવાનું છે ત્યારે આપણને n મળશે તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કેટલો મળશે તો i પ્લસ છે ને i પ્લસ છે તો પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ 1 ગુણ્યા 52 એટલે પ્લસ 52 આપણને મળશે અહીંયા તો ગુણાકાર અહીંયા પ્લસ 52 મળ્યો છે એટલે કે અહીંયા સરવાળાનું ચિહ્ન મળ્યું છે તો સરવાળાનું ચિહ્ન અહીંયા મળતું હોય પ્લસનું ચિહ્ન મળતું હોય ગુણાકાર પ્લસ આવતો હોય તો એના એવા બે અવયવ પડે જેના સરવાળાથી વચ્ચેનું પદ મળે તો 52 ના એવા કયા બે અવયવ છે જેનો સરવાળો 17 થાય વિચારો 13 ચોક 52 તો અહીંયા 13 ચોક 52 મળી ગયા 13 ને 4 17 પણ થઈ હવે ચિહ્ન કયું મૂકું બંને આગળ તો બીજા પદ આગળ માઈનસ એટલે બંને આગળ શું આવશે માઈનસ આવશે -13 ગુણ્યા -14 માઈનસ ગુણ્યા માઈનસ એટલે શું થઈ જશે પ્લસ પણ થઈ જશે અને બીજું -13 પ્લસ -4 બરાબર -17 પણ મળી જશે બરાબર છે જ્યારે ગુણાકાર પ્લસ હોય ત્યારે અહીંયા ચિહ્નો છે સમાન હોય હવે જે વિગતો મળે છે લખીએ તો n વર્ગ -13 પાછળ n લગાવો તો -13n -4 પાછળ n લગાવો -4n આ છેલ્લું પદ +52 છે જેમ સેમ નામ લખી દેવાનું છે જો -4n પહેલા લખવા તો લખી શકાય -4n પહેલા લખો તો -13n પછી લખવાના પહેલા બે પદમાંથી n કોમન નીકળ્યો છે તો n કોમન કાઢી દો n વર્ગમાંથી 1n બહાર આવી ગયો એટલે 1n વધશે 13n માંથી n છે બહાર આવી ગયા એટલે 13 વધશે આ બંનેમાંથી -4 કોમન નીકળશે અહીંથી 4n માંથી 4 બહાર આવી ગયા એટલે n વધશે બીજું માઈનસ કોમન નીકળે એટલે અંદરનું ચિહ્ન બદલાય આ પ્લસ ના શું થઈ જશે માઈનસ થઈ જશે અને 4 ગુણ્યા 13 એટલે 52 13 ચોક 52 જે અહીંયા હોય એનો એ જ અહીંયા વધે બરાબર તેથી n 13 કોમન કાઢો n 13 અહીંથી બહાર આવી જાય એટલે અહીંયા n વધશે n 13 અહીંથી બહાર આવી જાય એટલે -4 વધશે બરાબર 0 હવે બંનેને અહીંયા 0 સાથે સરખાવી દો n 13 બરાબર 0 લઈ લો અને n 4 બરાબર પણ 0 લઈ લો તેથી n બરાબર 13 તેથી n -4 જમણી બાજુ જાય તો +4 થાય તો n બરાબર 4 હવે બંને કિંમતો શક્ય છે અહીંયા આ એક પ્લસ ધન પૂર્ણાંક મળ્યા છે એટલે કે ધન પૂર્ણાંક મળ્યા છે આ પણ ધન પૂર્ણાંક મળ્યા છે +13 ને +4 બંને કિંમતો n માટે શક્ય છે એટલે આ શ્રેણી એવી છે જેની અંદર 13 પદનો સરવાળો કરશો તોય 78 મળશે અને પ્રથમ 4 પદનો સરવાળો કરશો તો પણ 78 મળશે બરાબર છે તો આ રીતે આ દાખલો છે એને ગણી શકાય વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો
થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.